હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચાસણી કે માવાનો ઉપયોગ કર્યા વગર એક નવી જ રીતના પેંડા બનાવશું. તેના માટે મેં એક બાઉ ઘઉંનો ઝીણો લોટ લીધો છે. તેમાં 1 ચમચી ઘી એડ કરી તેને આપણે ગેસ પર 5 મિનિટ મધ્યમ આંચ પર શેકવાનો છે. હવે ફરીવાર તેમાં આપણે 3 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે અને તેને શેકવાનો છે. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. ધીમે ધીમે આપણે એને શેકતા જવાનું છે. ફરીવાર હવે તેમાં આપણે નાની 3 ચમચી જેટલું ઘી એડ કરી ફરીવાર તેને શેકવાનો છે અને આવી રીતના વચ્ચે લમ્સ ન રહે તેવી રીતના આપણે શેકતું જવાનું છે. હવે આવો બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી લોટને શેકી તેમાં મોટી 4 ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરી તેને સરખી રીતના મિક્સ કરી લેવાનું છે. તેમાં એલચી પાવડર પણ તમે એડ કરી શકો છો. તેને મિક્સ કરી હવે થોડું ઠંડુ થવા દેવાનું છે. આવું ટચ થાય તેવું ઠંડુ થઈ જાય એટલે પછી એમાં મેં 1 વાટકી સાકર એડ કરી છે. તમે દળેલી ખાંડ પણ એડ કરી શકો છો. હવે એને આપણે સરખી રીતના મિક્સ કરી લઈ. હવે એમાં આપણે દૂધ એડ કરવાનું છે. અહીં મારે 4 ચમચી જેટલું દૂધની જરૂર પડી હતી અને 5 ચમચી જેટલું ઘીની જરૂર પડી હતી. તમારે થોડું થોડું કરીને જ એડ કરવાનું છે, બધું એકસાથે એડ નથી કરવાનું. હવે આમાંથી આપણે આવું મિશ્રણ રેડી કરવાનું છે. હવે તેમાંથી આપણે પેંડા બનાવી લેશું. તેને આવી રીતના હાથમાં ઘી લગાવી અને વ્યવસ્થિત પેંડાનો શેપ આપી દેવાનો છે. એકદમ ઇઝીલી પેંડા બની જશે. હવે આપણે જે તળવાનો જારો આવે તેનાથી આપણે આવી ડિઝાઇન બનાવી શકો છો. તમે બીજી કંઈ પણ ડિઝાઇન આમાં બનાવી શકો છો. તો તૈયાર છે આપણા ઘઉંના લોટના ટેસ્ટી પેંડા. જો તમને મારી આ રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.